2-3 MCQ આપણે નીટની પરીક્ષાની અંદર પૂછાય છે. 2 થી 3 MCQ નીટની પરીક્ષામાં પૂછાય છે. પ્રકરણની અંદર આપણે જોવાનું છે નર પ્રજનન તંત્ર, માદા જન્યુજનન, ઋતુચક્ર કઈ રીતે થશે, ફલન, ગર્ભસ્થાપન, આ બધા શબ્દોથી પરિચિત છીએ. તો આ બધી ઘટનાઓ ડિટેલની અંદર કઈ રીતે અને આપણે મનુષ્યની અંદર પ્રજનનની રચનાઓ કઈ રીતે આવેલી છે, એના કાર્યો શું છે, પ્રજનન કઈ રીતે થવાનું છે એ આપણે અહીંયા જોવાનું છે. પ્રસ્તાવના જોઈ લઈએ, જેની અંદરથી પણ આપણે અહીંયા MCQ પૂછાઈ શકે છે. કઈ રીતે MCQ પૂછાઈ શકે જેની આપણે વાત કરીએ. જો લિંગી પ્રજનન આપણને ખ્યાલ આવી ગયો. હવે પહેલા પ્રકરણમાં આપણે ભણી ગયા. અપત્ય પ્રસવી છીએ, જે બચ્ચાને જન્મ આપશે, બરાબર. ઈંડા મૂકે તો અંડપ્રસવી કહીશું. પ્રજનનની જે ઘટનાઓ છે, પ્રજનનની ઘટનાઓની અંદર મનુષ્યની અંદર આપણે પ્રજનનની ઘટનાઓ થાય તો એની અંદર પહેલા થશે જનનકોષનું નિર્માણ, ગેમેટોજેનેસિસ, એટલે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની ક્રિયાવિધિ થશે. એ પણ આપણે ડિટેલમાં વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એટલે કે નરની અંદર શુક્રકોષ, માદાની અંદર અંડકોષનું નિર્માણ થશે. ત્યાર પછી શુક્રકોષ જે આવેલા છે, શુક્રકોષ માદાના જનન માર્ગમાં દાખલ થાય, જેને કહેવામાં આવશે ઇન્સેમિનેશન. ત્યાર પછી જન્યુઓનું જોડાણ એટલે ફલન થયું. ફલન થયા પછી ફલિતાંડનું નિર્માણ થશે. ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થશે. એ ગર્ભાશયની દિવાલની સાથે જોડાશે, જેને કહીશું ગર્ભસ્થાપન. ગર્ભસ્થાપન થયા પછી ગર્ભ વિકાસ, ગેસ્ટેશનનો સમયગાળો, બાળકનો જન્મ એટલે કે પ્રસૂતિ અહીંયા થવાનો છે. તો આ તમને આખો એક ક્રમ તમને પૂછાય. આની અંદરથી તમને ક્રમ પૂછાય કે મનુષ્યની પ્રજનનની ઘટનાઓ માટેનો સાચો ક્રમ તમે પસંદ કરો એ રીતે પૂછાય MCQ. તો આ યાદ રાખવા. હવે આપણને ખબર છે પ્રજનનની ઘટનાઓ યૌવન આરંભ બાદ થતી જોવા મળે છે. લક્ષણોની અંદર પણ ફેરફાર થવાનો છે, આપણને જોવા મળશે. બાહ્ય લક્ષણો યૌવન આરંભ પછી નરની અંદર આપણે જોઈએ તો અવાજ ઘેરો બને છે, માદાની અંદર અવાજ તીણો બનતો હોય છે. જે ભેદ આપણને જોવા મળવાનો છે. આંતરિક લક્ષણો પણ આપણને જોવા મળવાના છે, ફેરફાર થતો. તો આ પ્રજનનનો જે સમયગાળો છે દરમિયાન જોવા મળશે. પણ અહીંયા જો શુક્રકોષનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે. શુક્રકોષનું નિર્માણ નરમાં સતત ચાલુ રહેવાનું છે, પરંતુ અંડકોષનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની વયની આસપાસ થઈ જાય છે. રજો નિવૃત્તિ એ શબ્દ આપણને ખ્યાલ છે, ઋતુચક્ર, રજો દર્શન, રજો નિવૃત્તિ. તો અંડકોષનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની આસપાસ બંધ થઈ જવાનું છે, જ્યારે પુરુષની અંદર શુક્રકોષનું નિર્માણ સતત ચાલુ રહેવાનું છે. હવે આપણે જોવાનું છે નર પ્રજનન તંત્ર. શું જોઈશું? નર પ્રજનન તંત્ર. સજીવ પ્રજનન કેમ કરે એ બધું આપણને ખ્યાલ છે. પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પ્રજનન માટે પોતાના જેવી નવી સંતતિનું નિર્માણ કરશે. આ બધું આપણે સજીવમાં પ્રજનનની અંદર ભણી ગયા છે. અહીંયા આપણે જોઈશું નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર આવેલું છે નિતંબ પ્રદેશની અંદર. નર પ્રજનન તંત્રની અંદર જે પણ આપણે અંગો આવેલા છે એની અંદર પહેલા મુખ્ય જે પ્રજનન અંગ છે એ મુખ્ય અથવા તો આપણે પ્રાથમિક પ્રજનન અંગ કહીશું તો એ આવેલું છે શુક્રપિંડ. શું આવેલું છે? શુક્રપિંડ. મુખ્ય જે પ્રજનન અંગ છે એ શું થવાનું છે? શુક્રપિંડ થશે. પ્રાથમિક પ્રજનન અંગ નરમાં. એ જ રીતે માદાની અંદર પ્રાથમિક પ્રજનન અંગ થવાનું છે અંડપિંડ, કે જેની અંદરથી આપણે જન્યુનું નિર્માણ થાય. શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ થશે, અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થશે. તો એક જોડ શુક્રપિંડ આવેલું છે પ્રાથમિક પ્રજનન અંગ, એની સાથે સાથે સહાયક નલિકાઓ, ગ્રંથિઓ આવેલી છે, સહાયક ગ્રંથિઓ છે, અને બાહ્ય જનનેન્દ્રિયો આવેલી આપણે હોય છે. તો જો આપણે શુક્રપિંડ જે છે શુક્રપિંડની રચના, એનું સ્થાન કઈ રીતે આવેલું છે આપણે જોઈએ. 22મા પ્રકરણમાં છેલ્લે આપણે ટોપિક આપ્યો હતો શુક્રપિંડ અંડપિંડ વિશે, એમાં પણ થોડુંક આપણને ખ્યાલ છે.
તો શુક્રપિંડ ઉદર ગુહાની બહાર કોથળીની અંદર જે આવેલા છે અને જે કોથળી છે એ છે આપણે વૃષણ કોથળી. શું છે? વૃષણ કોથળી. તો વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલા છે. કેમ વૃષણ કોથળીની અંદર આવેલા છે? કેમ શરીરની બહાર આવેલા છે? કારણ કે શુક્રપિંડ દ્વારા જે શુક્રકોષનું નિર્માણ થવાનું છે તો એ શુક્રકોષ જનન માટે નીચું તાપમાન જરૂરી છે. શરીરનું જે તાપમાન છે શરીરના તાપમાન કરતા નીચું તાપમાન જોઈશે. તો વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડને નીચું તાપમાન અને શરીરના તાપમાન કરતા કેટલું નીચું તાપમાન રહેશે? 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જાળવવાની અંદર શું કરે છે? મદદરૂપ થાય છે. તો એટલા માટે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીની અંદર આવેલા હોય છે. હવે જો આ શુક્રપિંડ પહેલેથી જ વૃષણ કોથળીમાં બહાર આવેલા હોતા નથી. શુક્રપિંડ વૃષણ કોથળીમાં પહેલેથી જ બહાર આવેલા હોતા નથી. ભ્રૂણીય અવસ્થાની અંદર ભ્રૂણીય અવસ્થામાં આ જે શુક્રપિંડ આવેલા છે એ શુક્રપિંડ ઉદર ગુહામાં વિકસે. કઈ વિકસવાના છે? ઉદર ગુહામાં વિકસે. ઉદર ગુહાની અંદર વિકસવાના છે. પરંતુ જન્મ સમયે એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. જન્મ સમય શું થાય છે? વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે. ખબર પડી? કેટલીક સ્થિતિની અંદર એવું પણ થાય, આ શબ્દ યાદ રાખજો, કેટલીક સ્થિતિમાં એવું થાય કે આ જે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર નથી ઉતરી આવતા. બરાબર? જો જન્મ સમયે શુક્રપિંડ ઉદર ગુહામાં જ રહે, વૃષણ કોથળીમાં ઉતરી નથી આવતા. બરાબર? તો આ સ્થિતિ જે છે એ સ્થિતિને કહીએ છીએ આપણે ક્રિપ્ટોકિડિઝમ. શું કહીશું? ક્રિપ્ટોકિડિઝમ અથવા ક્રિપ્ટોચિડિઝમ ઇંગ્લિશનો જે શબ્દ હોય. બરાબર? તો આ એક શબ્દ થયો ક્રિપ્ટોચિડિઝમ. ખબર પડે કે એવા સંજોગો કે જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીની અંદર ઉતરી આવતા નથી. ખબર પડે? અને સર્જરી કરવામાં આવશે ને એને પછી વૃષણ કોથળીની અંદર લાવવામાં આવશે. બીજું જો અહીંયા આપણે શુક્રપિંડની વાત આવી એટલે તમને આગળ પણ કહેલું છે. દાખલા તરીકે આખલાની આપણે વાત કરીએ અને બળદની વાત કરીએ. આખલો અને બળદ. બરાબર? એ પણ તમને ખ્યાલ છે. તો આખલાની અંદર શું કરવામાં આવશે? એના જે શુક્રપિંડ છે એ શુક્રપિંડને દૂર કરવામાં આવે, એની કોઈ પણ સારવાર આપવામાં આવે, જેના પરિણામે શું થાય? ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટી જશે. તો એને કહેવામાં આવે કેસ્ટ્રેશન. શું કહેવામાં આવશે? કેસ્ટ્રેશન કહેવામાં આવે છે. હવે જો શુક્રપિંડનો આકાર આપણને કહ્યું કે અંડાકાર છે, 4 થી 5 સેન્ટીમીટર લાંબુ છે, 2 થી 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ છે. અને જે શુક્રપિંડ આવેલા છે શુક્રપિંડની ફરતે સઘન આવરણ વડે આવૃત છે. શુક્રપિંડ જે આવેલા છે શુક્રપિંડની ફરતે આવરણ આવેલા છે. અને શુક્રપિંડની ફરતે જુદા જુદા 3 આવરણ આવેલા હોય છે. શુક્રપિંડની ફરતે શું છે? જુદા જુદા 3 આવરણ આવેલા હોય છે. અને 3 આવરણના હું અહીંયા ખાલી નામ લખું છું. શુક્રપિંડની જે રચના છે તો શુક્રપિંડની રચનાની ફરતે સૌથી બહારની બાજુનું જે આવરણ છે એ આવરણ છે ટ્યુનિકા વેજિનાલિસ. સૌથી બહારનું આવરણ કયું છે? ટ્યુનિકા વેજિનાલિસ. મધ્યની અંદર જે આવેલું આવરણ છે એ ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. મધ્યમાં આવેલું આવરણ ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અને સૌથી અંદરની બાજુનું જે આવેલું આવરણ છે એ આવરણ છે ટ્યુનિકા
વાસુક્યુલોસા. તો આમ શુક્રપિંડની ફરતે 3 આવરણ આવેલા હોય છે. એટલે કે અહીંયા આપણને કહ્યું કે શુક્રપિંડ એ સઘન આવરણો વડે આવૃત છે. શુક્રપિંડ શું છે? સઘન આવરણો વડે આવૃત છે. અને આ વૃષ્ણ કોથળી જે આવેલી છે એ વૃષણ કોથળીનું અહીંયા જે આ જોડાણ થયેલું છે, વૃષણ કોથળીનું અહીંયા જે જોડાણ થયેલું છે ઉદર ગુહાની સાથે, આ ઉદર ગુહાનો અંદરનો ભાગ થવાનો, તો એનું અહીંયા જે જોડાણ થયેલું છે, બરાબર, એ માર્ગને આપણે કહેવામાં આવે છે ઇગ્વિનલ નલિકા. વૃષણ કોથળી એ ઉદર ગુહા સાથે ઇગ્વિનલ નલિકા મારફતે જોડાયેલી છે. કઈ નલિકા? ઇગ્વિનલ નલિકા. બરાબર, ઇગ્વિનલ નલિકા મારફતે એનું શું થયેલું હોય છે? જોડાણ થયેલું હોય છે. આપણે કેટલું યાદ રાખવાનું. અને એ ઇગ્વિનલ માર્ગ મારફતે જન્મ સમયે શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર ઉતરી આવતા હોય છે. તો આમ શુક્રપિંડની રચના, આપણે આંતરિક રચનાની વાત કરીએ તો 3 આવરણ: ટ્યુનિકા વેજિનિલાલિસ, ટ્યુનિકા આલ્બ્યુજિનિયા, ટ્યુનિકા વેસિક્યુલેસા. આમ તો બીજી ઇમેજો પણ આપણે જોઈશું એટલે તમને ખ્યાલ પણ એમાં આવશે આવરણ. હવે જુઓ, દરેક શુક્રપિંડ આશરે 250 ખંડ ધરાવે છે. ના જે ખંડ ધરાવે છે જેને કહેવામાં આવે છે શુક્રપિંડીય ખંડિકાઓ. શું કહેવામાં આવશે? આપણે શુક્રપિંડીય ખંડિકાઓ કહેવામાં આવે છે. અને દરેક ખંડિકાની અંદર આજે દરેક ખંડિકા જે આવેલી છે, દરેક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી નલિકા, અને શુક્રકોષોનું નિર્માણ કરતી નલિકા છે. એટલે નલિકાનું નામ શું આપ્યું છે આપણે? શુક્રોત્પાદક નલિકા. કઈ નલિકા છે? શુક્રોત્પાદક નલિકા. તો શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. એટલે 250 ગુણ્યા 3, એટલે દરેક શુક્રપિંડમાં 250, એટલે ટોટલ 500 ખંડ થઈ ગયા સરેરાશ બંને શુક્રપિંડના. અને 500 ગુણ્યા 3 કરીએ તો આટલી શું થવાની છે? શુક્રોત્પાદક નલિકાઓ અહીંયા આવેલી હોય છે. તો શુક્રપિંડની જે રચના છે એની અંદર આ શુક્રોત્પાદક નલિકાઓ આપણને આવેલી જોવા મળશે. બરાબર છે. અહીંયા આપણને એટલી ડિટેલમાં જોવા મળશે નહીં, પરંતુ જો અહીંયા શુક્રપિંડીય ખંડિકાઓનો ભાગ, બીજી ઇમેજ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો આ ખ્યાલ આવી ગયો ને? અહીંયા જો સેમેનિફેરસ ટ્યુબ્યુલ્સ, સ્પર્મ પ્રોડ્યુસિંગ ટ્યુબ્યુલ્સ આવેલી છે અંદર શુક્રોત્પાદક નલિકા. કોણ આવેલી છે? શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. આ એકદમ સરળ આકૃતિ છે શુક્રપિંડની આંતરિક રચના. એની ફરતે જુદા જુદા આવરણ આવેલા હોય, બરાબર. જે આપણે આવરણની વાત કરીએ તો જુદા જુદા આવરણ આવેલા હોય છે ફરતે. તો આ રીતે આવેલી હોય છે શુક્રોત્પાદક નલિકાઓ. ચલો આગળ. દરેક શુક્રોત્પાદક નલિકા તેની અંદરની બાજુ પર 2 પ્રકારના કોષ ધરાવે, જેને નર જનન કોષો કે આદિ શુક્રકોષ, અને બીજા છે જેને આપણે કહીએ છીએ સર્ટોલી કોષ. શું કહેવામાં આવશે? સર્ટોલી કોષ. એટલે જો અહીંયા તમે આ એક શુક્રોત્પાદક નલિકા થઈ, અહીંયા સમજો, આ એક આખી શુક્રોત્પાદક નલિકા છે. આ એક આખી કોણ છે? શુક્રોત્પાદક નલિકા. આ આવી આ બીજી શુક્રોત્પાદક નલિકા, આ ત્રીજી શુક્રોત્પાદક નલિકા. આ રીતે ઘણી બધી શુક્રોત્પાદકા નલિકાઓ આવેલી છે. બરાબર. તો આ રીતે શુક્રોત્પાદક નલિકાઓ થઈ. તો જો આ મેં દોરી આ એક શુક્રોત્પાદક નલિકા છે. આ એક શુક્રોત્પાદક નલિકા થઈ ગઈ. આ બીજી શુક્રોત્પાદક નલિકા, આ ત્રીજી શુક્રોત્પાદક નલિકા. આ રીતે કોણ આવેલું છે? શુક્રોત્પાદક નલિકા આવેલી છે. તો આ જે શુક્રોત્પાદક નલિકા છે એની અંદર 2 પ્રકારના કોષો આવેલા છે. તો દાખલા તરીકે એકદમ એકમાં જ દોરું છું આ રીતે. આ રીતે બધા જે કોષો આવેલા છે, આ ઘનાકાર અધિચ્છદના કોષો, જનન અધિચ્છદના કોષો, કે જેની અંદરથી પછી શુક્રકોષનું નિર્માણ થશે. અને આમની વચ્ચે વચ્ચે આ બીજા જે કોષો આવેલા હોય છે, બરાબર, એ કોષોનું નામ છે, આ મેં બીજા કોષો આ લંબાયેલા થોડાક દોરું છું. આ કોષોનું જે નામ છે એને કહેવાય છે આપણે સર્ટોલી કોષો. કયા કોષો કહીશું?
સરટોલી કોષ કહેવામાં આવે છે. બરાબર. તો આ જે કોષ થઈ ગયા, આ કોષ કયા છે? સરટોલી કોષ. કયા કોષો? સરટોલી કોષ. દરેકની અંદર આ રીતે હશે. આ સરટોલી કોષ શું કામ કરશે? તો કે વિકાસ પામતા જે શુક્રકોષ છે, બરાબર, એ શુક્રકોષમાં રક્ષણ પૂરું પાડવા, રક્ષણ એટલે કે પોષણ પૂરું પાડશે. રક્ષણ નહીં, પોષણ. બરાબર. સરટોલી કોષ જે આવેલા છે એ સરટોલી કોષ થઈ ગયા. સરટોલી કોષ વિકાસ પામતા શુક્રકોષને પોષણ પૂરું પાડે છે. વિકાસ પામતા શુક્રકોષને શું કરશે? પોષણ પૂરું પાડે. અને એટલા માટે સરટોલી કોષને પોષણ પૂરું પાડે એટલે નર્સ કોષ એવું પણ કહેવામાં આવે. શું કહીશું આપણે? નર્સ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર પડી ગઈ? અને બાકીના જે કોષો આવેલા છે એ જનન અધિચ્છદના કોષો કે જેની અંદરથી શુક્રકોષનું નિર્માણ છે. તો આ એક શુક્રોત્પાદક નલિકા, દરેક શુક્રોત્પાદક નલિકાની અંદર એવું. અને આ વચ્ચે વચ્ચે જે જગ્યા છે, આ વચ્ચે વચ્ચે જગ્યાની અંદર જે પણ કોષો આવેલા છે એ કોષોને આપણે કહીએ છીએ આંતરાલ્ય કોષો. કયા કોષો કહીશું? આંતરાલ્ય કોષ તરીકે આપણે ઓળખીશું. કારણ કે બે શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલા છે. બરાબર. તો આંતરાલ્ય કોષો છે, શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલા. અથવા એનું જ બીજું નામ શું છે? લેડિંગના કોષ. કયા કોષ છે? લેડિંગના કોષ. ખબર પડે? બીજું શું કહીશું એને? લેડિંગના કોષ કહેવામાં આવે છે. ઇન્ટરસ્ટિશિયલ સેલ. નર જાતિ અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરશે. નર જાતિ અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરશે. તો જો ખબર પડી ગઈ. તો શુક્રોત્પાદક નલિકા કે જેની અંદર નર જનન કોષો કે આદિ શુક્રકોષો અને બીજા કયા છે? સરટોલી કોષો. જનન કોષો જે આવેલા છે એનું અર્ધીકરણ થશે. શુક્રકોષ જનનની ક્રિયા ભણીશું એટલે ખ્યાલ આવશે, જેમાંથી શુક્રકોષ બનશે. જ્યારે અંદર આવેલા સરટોલી કોષ છે જનન કોષોને રક્ષણ પૂરું પાડે છે. અને શુક્રોત્પાદક નલિકાની બહારનો જે ભાગ આંતરાલ્ય અવકાશ, જેમાં નાની રુધિર વાહિનીઓ છે, આંતરાલ્ય કોષો, ઇન્ટરસ્ટિશિયલ સેલ, અથવા તો એને શું કહ્યું? લેડિંગના કોષ એવું કહ્યું છે વૈજ્ઞાનિકના નામો. અને આ લેડિંગના કોષો એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડી અંતસ્ત્રાવનું સંશ્લેષણ અને શું કરશે? સ્ત્રાવ કરશે. સાથે સાથે રોગ પ્રતિરક્ષા માટે પણ સક્ષમ કોષ આની અંદર હાજર હોય છે. ખ્યાલ આવ્યો? તો આ વાત થઈ. સાથે સાથે બીજું એક અહીંયા યાદ રાખવાનું, આ જે સરટોલી કોષ આવેલા છે, આપણે કયા કોષો કયા? આ વચ્ચે જે કોષો કયા છે? સરટોલી કોષો. ઘણી જગ્યાએ MCQ માં પૂછાય. સરટોલી કોષ જે આવેલા છે એ સરટોલી કોષ દ્વારા ઇન્હિબિન કોણ ઉત્પન્ન થવાનું છે? ઇન્હિબિન અને એક્ટિવિન. એક્ટિવિન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય. કોણ ઉત્પન્ન થશે? ઇન્હિબિન અને એક્ટિવિન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને બંનેની સંયુક્ત અસરથી એ FSH ના સ્ત્રાવનું નિયમન કરશે. કોના સ્ત્રાવનું? FSH ના સ્ત્રાવનું નિયમન કરશે. FSH ના સ્ત્રાવનું શું કરશે? નિયમન કરશે. આ પ્રકરણમાં બુક સિવાય પણ થોડુંક વધારાનું આપણે જોઈશું. બરાબર છે? થોડુંક વધારાનું, બહુ ઘણું બધું નહીં, પણ થોડું થોડું વધારાની બાબતો જોતા રહીશું. કારણ કે જે MCQ જે છે એ MCQ આ પ્રકરણમાંથી એવું થઈ શકે છે કે બારનો પણ હોઈ શકે છે. બરાબર? એટલે થોડીક થિયરી વધારે સમજેલા હોઈએ તો એ આપણને ખ્યાલ આવશે. તો આ રીતે રચના થાય. હજુ આપણે અંતસ્ત્રાવ વિશે આગળ ફરીથી જોઈશું. ભાઈ નર પ્રજનન તંત્ર ઉપર જે અંતસ્ત્રાવની અસર થાય, આગળ આપણે ટોપિક છે જ અહીંયા. બરાબર? આગળ શુક્રકોષ જનન આપણે પૂરું થવાનું. બરાબર? તો અહીંયા શુક્રકોષ જનન પર જે અંતસ્ત્રાવની અસર છે એ વખતે પણ ડિટેલમાં આપણે જોઈશું કે કઈ રીતે આ જે અંતસ્ત્રાવો છે એ પ્રતિપોષી નિયમન એમનું કઈ રીતે થતું હોય છે એ પણ આગળ વધારે ડિટેલમાં આપણે જોઈશું. આટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? ચલો આગળ. તો આ નરના પ્રજનનમાં સહાયક નલિકાઓમાં વૃષ્ણજાળ છે, શુક્રવાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા અને શુક્રવાહિની આવેલી છે.
તો આ બધી થવાની છે સહાયક નલિકાઓ. શું થવાની છે? સહાયક નલિકાઓ થવાની છે. શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષ્ણ જાળ મારફતે ખુલે. કોના મારફતે ખુલશે? વૃષ્ણ જાળ મારફતે ખુલે છે. આ યાદ રાખજો. એટલે શુક્રોત્પાદક નલિકાઓ, પછી વૃષ્ણ જાળ ને પછી શુક્રવાહિકાઓ. આ ક્રમ પણ પાછલા વર્ષોમાં એમસીક્યુમાં પૂછાયેલો છે. બરાબર, એટલે યાદ રાખજો. શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષ્ણ જાળ મારફતે ખુલે. એટલે શુક્રોત્પાદક નલિકા, વૃષ્ણ જાળ અને પછી કોણ આવશે? શુક્રવાહિકાઓ આવશે. અને શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડની પશ્ચ સપાટીએ સ્થાન પામેલી અધિવૃષ્ણ નલિકામાં ખુલે. આ પણ એમસીક્યુમાં તમને પૂછાય ખરા ખોટા વિધાનમાં. અથવા તો અધિવૃષ્ણ નલિકાનું સ્થાન તો કે શુક્રપિંડની પશ્ચ બાજુ. બરાબર. તો શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્ચ સપાટીએ સ્થાન પામેલી અધિવૃષ્ણ નલિકામાં ખુલે. અધિવૃષ્ણ નલિકા વિશે થોડીક મુદ્દા આપણે આગળ જોઈશું. અધિવૃષ્ણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે. જુઓ તમે યાર, અધિવૃષ્ણ નલિકા થઈ ગઈ. અધિવૃષ્ણ નલિકામાંથી આગળ પછી કોણ છે? શુક્રવાહિની. શુક્રવાહિની તરીકે આગળ વધે અને એ મૂત્રાશયની ઉપર લૂપ બનાવે છે. જો આ શુક્રવાહિની અહીંયા આપણું આવેલું છે, આ મૂત્રાશય આવેલું છે, તો મૂત્રાશયની ફરતે આ લૂપ બનાવે છે. અને તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાય. જો અહીંયા આપણે આવેલું છે આ શુક્રાશય, તો આ શુક્રાશયની બધી નલિકાઓ અહીંયા જોડાવાની છે. પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથલ ગ્રંથિ છે. તો શુક્રાશયની નલિકા જોડાય અને મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે. કોના તરીકે ખુલશે? સ્ખલન નલિકા તરીકે ખુલે છે. અને આ નલિકાઓ શુક્રકોષનો સંગ્રહ અને શુક્રપિંડમાંથી મૂત્ર માર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. અને મૂત્ર માર્ગમાંથી મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. એટલે મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવ્યો છે. એ શિશ્ન દ્વારા આગળ વધશે અને મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા એ ખુલી ગયું છે. એટલે કે અહીંયા થયું શું? અધિવૃષ્ણ નલિકા, આગળ શુક્રવાહિની, શુક્રવાહિની આગળ જે શુક્રાશયની નલિકા ને બધું હશે એની સાથે આગળ જોડાવાનું છે સ્ખલન નલિકા. તો આ રીતે એ બહારની તરફ ખુલશે. તો મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી નિર્માણ થયું અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર. આ શબ્દ અંડરલાઈન કરો તમે. યુરેથ્રલ મિયટસ, યુરેથ્રલ મેટસ. ઘણી જગ્યાએ એમસીક્યુમાં લખેલું હોય છે યુરેથ્રલ મેટસ. બરાબર. તો આ પ્રકારે આ રચના આવેલી હોય છે. હવે જો આપણે આ અધિવૃષ્ણ નલિકા વિશે વાત કરીશું. નલિકાઓ વિશે આપણને વધારે અહીંયા ડિટેલમાં આપેલું છે નહીં, તો એના વિશે આપણે વાત કરીશું કે અધિવૃષ્ણ નલિકા. અધિવૃષ્ણ જે નલિકા આવેલી છે, અધિવૃષણ નલિકા લગભગ એ 6 મીટર જેટલી લાંબી છે. કેટલા મીટર જેટલી? 6 મીટર જેટલી લાંબી છે આ અધિવૃષણ નલિકા. એના જુદા જુદા આપણને 3 ભાગ જોવા મળશે. કેટલા ભાગ જોવા મળશે? 3 ભાગ આપણને જોવા મળવાના છે. અને શુક્રકોષો જે છે એ શુક્રકોષોનો હંગામી સંગ્રહ જૂના સિલેબસની અંદર આવતું હતું આ. બરાબર. શુક્રકોષોનો હંગામી જે સંગ્રહ છે એ હંગામી સંગ્રહ અધિવૃષ્ણ નલિકાની અંદર થાય. શુક્રકોષની પરિપક્વની ક્રિયા પૂરી થાય. શુક્રકોષો તારકતા તરવાની જે ક્ષમતા છે અહીંયા પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે નર પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થશે એ દરમિયાન અધિવૃષ્ણ નલિકાની જે દિવાલ હોય દિવાલનું સંકોચન થશે અને જેના પરિણામે જે શુક્રકોષો છે શુક્રકોષો શુક્રવાહિની મારફતે આગળ વધવાના છે.
તો આ છે અધિવૃષણ નલિકા. આના સિવાય પણ વધારાનું આવે છે, જુદા જુદા એના 3 ભાગ ને બધું હોય છે, પણ એટલી બધી ડિટેલમાં આપણે જરૂર છે નહીં. પણ આ ખાસ યાદ રાખવાનું, અધિવૃષણ નલિકા શુક્રકોષોનો હંગામી સંગ્રહ સ્થાન છે. અને શુક્રકોષો પરિપક્વ બનશે. શુક્રકોષો શું બનવાના છે? પરિપક્વ બને છે. પરિપક્વ બને. હંગામી સંગ્રહ સ્થાન છે. લગભગ 1 મહિનાના સમયગાળા સુધી એ હંગામી ધોરણે અહીંયા સંગ્રહ થઈ શકતો હોય છે. ખબર પડે. તો અધિવૃષ્ણ નલિકાના 1-2 મુદ્દા છે, યાદ રાખજો. આગળ પછી શુક્રવાહિની. પછી તો આપણે આવી શુક્રવાહિની. શુક્રવાહિની આવેલી છે તો લગભગ 45 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અધિવૃષ્ણ નલિકામાંથી આગળ વધી અને આપણે જે ઇગ્વિનલ માર્ગ છે, બરાબર, ઉદર ગુહાની અંદર જે આપણે જોડાણ થયેલું છે, તો ઇગ્વિનલ માર્ગ કયો માર્ગ છે? આ શુક્રવાહિની જો આમ ઉપર જાય છે તો એ ઇગ્વિનલ માર્ગ મારફતે, બરાબર, એ ઉપરની તરફ આગળ વધે છે. મૂત્રાશયની ફરતે લૂપ બનાવે. એ તો બુકમાં આપેલું જ છે આપણે. તો એ મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. શુક્રવાહિનીનો જે આ છેડાનો જે ભાગ છે એ આગળ પછી શુક્રાશયની અંદર ખુલવાનો છે. એ પણ આપણને અહીંયા સમજાયેલું છે. સ્ખલન નલિકા, બરાબર છે. ચલો આગળ હવે જોઈએ આપણે. આગળ આપણને શિશ્ન વિશે આપેલું છે. કોના વિશે આપેલું છે? શિશ્ન વિશે આપણને અહીંયા આપેલું છે. શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે. વિશિષ્ટ પેશીઓથી બનેલું છે, બરાબર. એની જે રચના છે વિશિષ્ટ પેશીઓની બનેલું હોય છે. જે ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા કરી આપે છે. એટલે ઉત્થાન પેશી આવેલી છે. શું આવેલી છે? ઉત્થાન પેશી અહીંયા આવેલી હોય છે. તો શિશ્નની જે રચના છે એ શિશ્નની રચનાની અંદર વિશિષ્ટ પ્રકારની જે પેશી, એની અંદર ઉત્થાન પેશી આવેલી હોય છે. કોણ આવેલું હોય છે? વિશિષ્ટ પ્રકારની જે આપણે પેશી કહીએ છીએ એ ઉત્થાન પેશી આવેલી છે. અને ઉત્થાન પેશીના 3 આયામ નળાકાર સમૂહ છે. કેટલા સમૂહ છે? 3 આયામ નળાકાર સમૂહ એની અંદર આવેલા હોય છે. શિશ્નનો જે પહોળો છેડોનો જે ભાગ છે જેને ગ્લાન્સ પેનિસ તરીકે ઓળખવામાં આવશે, અને જે અગ્ર ત્વચાથી આવૃત છે અને શિથિલ ઘડીમય ત્વચા દ્વારા આવૃત હોય છે. અગ્ર ત્વચાનો જે ભાગ આવેલો છે એ અગ્ર ત્વચાના ભાગની અંદર સ્નિગ્ધ ગ્રંથિ જોવા મળે. શું જોવા મળશે? સ્નિગ્ધ ગ્રંથિ આપણને જોવા મળે છે. અને જે અગ્ર ત્વચાનો ભાગ છે, અગ્ર ત્વચાનો જે ભાગ છે એ અગ્ર ત્વચાનો ભાગ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે, જેને સુન્નત કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? સુન્નત એવું કહેવામાં આવે છે. હવે જો અહીંયા આપણને શબ્દ આપ્યો ઉત્થાન. એટલે ઉત્થાન એટલે શું? તો કે એની અંદર આ જે 3 આયામ નળાકાર પેશીનો જે સમૂહ આવેલો છે, વાદળી સદસ્ય છે, રુધિરના અંદર કોટરો આવેલા છે, અને જાતીય ઉત્તેજના દરમિયાન એની અંદર રુધિરનો ભરાવો થાય. જાતીય ઉત્તેજના દરમિયાન આ જે 3 આયામ નળાકાર ભાગ આવેલા છે, બરાબર, એ જે ઉત્થાન પેશી જે આવેલી છે એની અંદર રુધિરનો ભરાવો થાય જાતીય ઉત્તેજના દરમિયાન, જેના પરિણામે શિશ્ન મોટું બને છે, કડક બને છે,
જેને ઉત્થાન એવું કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ઉત્થાન એવું કહેવામાં આવે છે. તો ઉત્થાન પેશીની અંદર 3 આયામ નળાકાર સમૂહ આવેલા હોય છે. જૂના સિલેબસમાં પણ આપણે આવતું હતું. 3 આયામ જે સમૂહ આવેલા હોય છે એમાંથી 2 સમૂહ જે આવેલા છે એ 2 સમૂહ પૃષ્ઠ બાજુએ, 2 સમૂહ કઈ બાજુ આવેલા છે? પૃષ્ઠ બાજુએ. અને એક સમૂહ વક્ષ બાજુએ. એક સમૂહ કઈ બાજુ આવેલો હોય છે? વક્ષ બાજુએ આવેલો હોય છે. એટલે 2 સમૂહ પૃષ્ઠ બાજુએ અને બીજો એક સમૂહ વક્ષ બાજુએ આવેલો હોય છે. અને જે પૃષ્ઠ બાજુએ ડાબી અને જમણી બાજુએ જે સમૂહ આવેલો હોય જેને કહેવામાં આવે છે કોર્પસ કેવર્નોસા. એને શું કહેવામાં આવશે? કોર્પસ કેવર્નોસા. અને એક સમૂહ જે વક્ષ બાજુએ આવેલો હોય છે એટલે કે મધ્યનો સમૂહ જેને કહેવામાં આવે છે કોર્પસ સ્પોન્જિયોસમ. સ્પોન્જિયોસમ. હવે તમને થશે કે આ સમૂહ પાછા આવેલા છે કઈ રીતે? બરાબર. તો દાખલા તરીકે અહીંયા હું દોરું. આ રીતે શિશ્નની જે રચના આવેલી હશે, બરાબર. તો આ શિશ્નની જે રચના આવેલી હોય એની અંદર દાખલા તરીકે આ એક પેશીનો સમૂહ આ બાજુ છે, આ બીજો પેશીનો સમૂહ છે અને બીજો એક સમૂહ અહીંયા આવેલો છે. તો આ ડાબો ને જમણો જે સમૂહ આવેલો છે જેને કહીશું કોર્પસ કેવર્નોસા. બરાબર. આને શું કહીશું? કોર્પસ કેવર્નોસા. અને આ એક મધ્યની અંદર આ જે સમૂહ આવેલો છે જેને કહેવામાં આવશે કોર્પસ સ્પોન્જિયોસા. ખબર પડી? તો આ રીતે એની અંદર સમૂહ આવેલા હોય છે. ઉત્થાન પેશી આની અંદર આવેલી છે. ખ્યાલ આવી ગયો? આગળ આગળ આપ્યું છે આપણને સહાયક ગ્રંથિઓ વિશે. કોના વિશે આપ્યું? સહાયક ગ્રંથિઓ વિશે. સહાયક ગ્રંથિઓની અંદર એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ કોણ આવેલું હોય છે? બલ્બોયુરેથલ ગ્રંથિ આવેલી હોય છે. હજુ અહીંયાથી પણ MCQ પૂછાય. જોડમાં કોણ નથી? તો કે પ્રોસ્ટેટ. પ્રોસ્ટેટ કેટલી છે? એક જ છે. પ્રોસ્ટેટ કેટલી છે? એક જ છે. ખબર પડી? તો એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથલ. બલ્બોયુરેથલને બીજું આપણે શું કહીશું? કાઉપરની ગ્રંથિ. બલ્બોયુરેથલને બીજું શું કહેવામાં આવશે? આપણે કાઉપરની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે જેને કહેવામાં આવશે શુક્રાશય રસ. શું કહેવામાં આવશે? શુક્રાશય રસ. કે જેની અંદર ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે. અને બલ્બોયુરેથલ ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નના ઊંજણમાં મદદરૂપ થાય છે. આ પણ MCQ ની અંદર પૂછાતું હોય છે. બલ્બોયુરેથલ ગ્રંથિ દ્વારા જે પણ સ્ત્રાવ થશે, પાતળું જેલી જેવું પ્રવાહીનું જે સ્ત્રાવ કરે છે, જે શિશ્નના ઊંજણમાં મદદ કરે છે, તો બલ્બોયુરેથલ ગ્રંથિનું સ્ત્રાવ શિશ્નના ઊંજણની અંદર શું કરે છે? મદદરૂપ થાય છે. ખબર પડી? તો જુઓ, શુક્રાશય આપણને જે આપેલું છે એ સ્થાન અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે. શુક્રાશયનું જે સ્થાન આપણને આપેલું છે એ શુક્રાશયનું સ્થાન મૂત્રાશયના પાયાના ભાગે. સ્થાન ક્યાં છે? મૂત્રાશયના પાયાના ભાગે આવેલું છે. કયા આવેલું છે? મૂત્રાશયના પાયાના. પછી જુઓ તમે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પ્રોસ્ટેટ ગ્રંથિનું સ્થાન છે મૂત્રાશયના પશ્ચિમ પ્રદેશમાં. મૂત્રાશયના કયા પ્રદેશમાં છે? પશ્ચિમ પ્રદેશની અંદર આવેલું છે. અને પછી તમે બલ્બોયુરેથલ ગ્રંથિનું આ તમે સ્થાન જોવો છો, તો બલ્બોયુરેથલ ગ્રંથિનું સ્થાન પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ છે. ક્યાં છે? પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ આવેલી હોય છે બલ્બોયુરેથલ ગ્રંથિ.
કઈ ગ્રંથિ છે? બલ્બોયુરેથલ ગ્રંથિ. અને બલ્બોયુરેથલ ગ્રંથિ દ્વારા આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ થાય. કેવા પ્રવાહીનો? આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ થાય, જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. ખબર પડે. તો જો આ શુક્રાશય જે આવેલું છે એ ગ્રંથિની આપણે અહીંયા વાત કરીએ તો ચલો અહીંયા લખું પાછું ફરીથી. શુક્રાશય જે આવેલું છે તો શુક્રાશય દ્વારા લગભગ સરેરાશ 60 થી 70% જેટલું જે પ્રવાહી છે એનું નિર્માણ થશે. વીર્યનો જે 60 થી 70% સરેરાશ જે ભાગ છે એ શુક્રાશય દ્વારા નિર્માણ થશે. બાકીનો જે 30% જે ભાગ છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા, કોના દ્વારા? પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા નિર્માણ થશે. ખબર પડે. ખ્યાલ આવી ગયો? બસ. આમ તો આના સિવાય પણ ઘણું બધું વધારાનું છે પણ એ આપણે ચેકવું છે નહીં. તો જો આપણે MCQ ની અંદર પૂછાય વીર્ય એટલે શું થશે? આગળ એમ તો પાછું આવશે એ વખતે પણ કહીશું. વીર્ય એટલે શું થશે? તો વીર્ય એટલે શુક્રકોષો આવવાના છે એની અંદર. કોણ આવશે? શુક્રકોષો. અને બીજું કોણ છે? સહાયક પ્રજનન ગ્રંથિનું સ્ત્રાવ. કોણ છે? સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ. તો સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ અને શુક્રકોષો ભેગા મળીને જે પ્રવાહીનું નિર્માણ થયું જેને શું કહીશું? વીર્યની જે પીએચ છે એ ખાલી અત્યારે યાદ રાખો 7.3 જેટલી. કેટલી છે? 7.3 જેટલી પીએચ એની છે. ખ્યાલ આવી ગયો દરેકને? આટલા સુધી ક્લિયર છે?